કરી નાખ. હજુ તમારે પોતું કરવાનું બાકી હાલી હું ખોલો મમ્મી જો ઉભી ને એક દિવસ હાલે એવા પગ દુખા ના એવી બાધા હોય કે ને હાલે હા હેડી લઈ જવાના ને ચડાવવાની બી ખરી મમ્મી નહીં મમ્મી આ કોણ હવે તેવી બાધા બોલ ચોટીલા હેડીને જવાનું હેડવાનું ખરું પાછું ચડવાનું ખરું કેટલું ડબલ પગ દુખે નહીં. ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં રામવાડી રામ, જયમાં કુખાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ઉઠી ગયા કારણ કે કાલે ગયા હતા ચોટીલા તો જલ્દી હોઈ જવાનું હતું કારણ કે થાકી ગયા હતા ને સવારે બી આજ વહેલા કારણ કે 9 વાગે ઉઠવા આવ્યું કારણ કે થાકી ગયા હતા ને ઊંઘે એવી હતી કારણ કે આખી રાતના ઉજાગરા. કાલે અમે 1 વાગે રાતે નીકળ્યા હતા તો સવારે ત્યાં પોણા 5 પહોંચી ગયા હતા, ધીમે ધીમે ગયા હતા એટલે થાક હતો વધારે અને ઉજાગરા બી હતા પછી વાંધા નહીં. ચલો મિત્રો હવે ટિફિન ભરીને મારે જવું છે નોકરી. આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે, જશું નોકરી, ટાઈમ બી થઈ જશે 11:15. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. બહુ થાકી ગયો તો દુખાય તમને તો હમણાં કાંઈ દુખતું નહીં, તમને કેમ દુખે? મારી કામ કરો બધું બાકી હતું થોડી. તમારા શરીરમાં કમજોરી લાગે. હા કમજોરી. ટિફિન બનાવ્યું છે ખાલી. ટિફિન બનાવે આખી રાતના બૂમ પાડો કે પગ દુખે. હવે એટલું ચોટીલા ચડે તો દુઃખ લાગે. તમે જુનાગઢ ચડો શું થાય? ચડું જ નહીં જુનાગઢ ચડું. સારું વાંધો નહીં હેડો. ચલો હું જવું નોકરી. હવે હા જો ટિફિન જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઘરથી નીકળી ગયો, રસ્તામાં શું હવે સીધો સરખેજ. ચાલો ભાઈ આપણે સરખેજથી હાલ નોકરી આવી ગયા કારણ કે આ થોડુંક મોડું થઈ ગયું અને ટ્રાફિક બી હોય એટલે કારણ કે ઘરે આવ્યા હતા બધાને પગ દુખે, દવા લાવવાની, દવા કાંઈ લાવી નહીં, ગરમ પાણી નાખો એટલે કમ્પ્લીટ મટી જાય. હજી વાત ને તો ચલો જમવાનું થાય એટલે જમી લેવું કારણ કે આજે આ લોકો દાળ ભાત બને, આપણે દાળ ભાત ખાવતા નહીં તો આપણે મસ્ત લીલી તુવેર ફોલી છે, મસ્ત એને ક્રશ કરી નાખશું, લીલા મરચાં નાખીને મસ્ત શાક બનાવશું. અને આજ ઈચ્છા એ થઈ છે કે શીરો ખાવો તો શીરો બી મસ્ત બનાવશું અને બનાવીને પછી ખાશું જોરદાર. ચલો નોકરી થઈને શાક ને એવું બધું બનાવડે, શીરો ને એવું બધું. આજ મારે તુવેરનું શાક ખાવું, મસ્ત કાજુ બદામ નાખીને હે તુવેર તીખીનું શાક ખાવું એટલે ખાવતું નહીં. મસ્ત તીખું શાક બનાવજો. તીખું બનાવવાનું ને તમારે તો કોઈ ખાવાનું નહીં, તું એને ખાવ તમે ડાળ ભાત જ ખાશો. શાક નહીં ખાવ જો શીરો બનાવ મસ્ત બને. શીરો મસ્ત ને કાજુ બદામ પિસ્તા પિસ્તા નહીં, કાજુ બદામ જ નાખે. કાજુ બદામ શીરો બનાવ પણ નેડા તો નહીં બનાવી દે. એ તો કાલ ચોટીલા જાય એટલે રાંધા તો નહીં. ઓહો હા અમે ચડ્યા જ નહીં હોય હે અમે ચડ્યા જ નહીં હોય લઈ હું છેડા તો પડતા પડતા આ બાજુ કોમલ ફોન જવાય એને પગ દુખાય ને શરીર દુખાય એને દિખાય આપણે ને બધા દિખાય તમે શું તો અમને તો મન તો કઈ દુખતું નહીં. એ એવું ના હોય. કઈ એવું ના હોય. પપ્પા કેટલી વાર લાગશે ખાવાનું બનતા? એક તો પગ બહુ દુખે શાક બનાવી જોરદાર. સુગંધ બહુ મસ્ત આવે વાગે સાચું. આપણે શાક બને સુગંધી વાળું જોઈએ, સુગંધી અને મીઠું. સુગંધ સારી આવે એટલે મીઠું જોઈએ મસ્ત. પપ્પા અમારાથી પણ વધારે તીખું બનાવવાની પપ્પા તમે હે ને. શીરો બની ગયો, કોઈ બી વસ્તુ પ્રેમથી બનાવે સારી છે. ફટાફટ બનાવી દો, ભૂખ લાગી વધારે. પ્રેમ ભાવ જોઈએ બનાવવામાં. એવું નહીં આમ તેલ આવીને નાખી દીધું બધું ફટાફટ નાખી દીધું. અમુક વસ્તુ ટાઈમસર નાખવી પડે. તમારા પગ નહીં દુખતા? ત્યાં બધા લગ્ન આવ્યા હતા બધા. એના માટે આજે કારણ કે ઉતારી શીરો છે. ફટાફટ શીરો બનાવી દીધો કારણ કે આપણે દાળ ભાત બનાવ્યા તો આપણે દાળ ભાત ઓછા ભાવે બનાવી દીધું આપણે તો શાક મસ્ત તમારે ખાવું હોય તો મસ્ત ગરમા ગરમ દાળ ભાત તુવેરનું શાક
શીરો ને રોટલી. આજે અમે લગડાનું થઈ ગયા ને તો ના ભેગતા નહીં થઈ પછી શાકે બનાવી. અમે આયા તા ને એટલે થાકી જવાય, થાકી ના જવાય. તમારા ને અમારા જમીન આસમાનનો ફરક હે. માણસ નહીં બોલે. પણ તમે આદમી કહેવાય, તમે આદમી કહેવાય. આદમીનું સ્ટ્રોંગ એટલું શરીર હોય. હા એ તો ડોસી ને એ તો થાતી ને તાણે ખબર પડે કે શું પગમાં થાતું હોય. પગ તો દુખે જ ને. નહીં મમ્મી દુખતા તારે બહુ દુખે ને લી. કોલ હોય તમારે દુખે તો મમ્મી આ બેને દુખતા હશે ને પણ ખાતે ખાલી ખાલી કહેતા હશો બદલે ઢગલો કરી નાખ્યો. સાચી વાત હે. ખાતા નહીં જો જો બે એક જેવા હે. મમ્મી આલી છે ને બે હાથે હાથે લે ખાવાનું. કશું આવું નહીં મારે. રોટલી શાક કરી જ નાખું. શું વાત છે. ચીખું ચીખું. ચલો ગાઈસ તમારે જમવું હોય તો જે બધું કઈ ભાઈ બહુ થાકી જઈશું કચરાની વારી એક દીધું તો. ફેરી જઈ. હા, પગમાં હેડે હેડે બોલો. પપ્પા કઈક દવા બતાવો ને પગની. ફટાફટ કચરો વાદે ફટાફટ નહીં હોય, હો. ચમ ગરમ થોડી જગ્યા તમારો છોકરો તમને ભારે ના પડે. એવડી કહે છે ને? જબર સ્ટોન પર મમ્મી બીજે નહીં બોલો, બીજે નહીં બોલો. ઉકળી જાય, બકડી જાય. પલ્લાવ પડે, કેમ? હા સાચી જ વાત થઈ રહ્યો. આ તુવર ને બોર કોણે ખાધી? ઈ જ હોય. તો હેડે ઉભું નહીં રહેતું અમી. એક વાર હેડીને બતાય તો. એડી, ચાકરી એડી. એક વાર બતાવ્યો તો કે લંગડી આવી ગઈ. પગજ આખા ભારે જેવું થાય. શરીરે તકલીફ નહીં શરીરમાં, કે શું નહીં. પણ હેડા તો જ નહીં મારે લગતી આખું જેવું બોલો. જુનાગઢ લઈ ગયા તો મહિનો ઘરે બેઠા જૂનાગઢ આવું પણ જવું છે. તો કોઈક ના પગ દબાવવા વાળો બોલાવવો પડે. હા, લિફ્ટની મૂકી જૂનાગઢમાં નહીં આવી ગઈ. સાચી ભાવનાથી દર્શન કરવા જવું એટલે હેડી લઈ જવાનું. હવે તો ચોટીલા લીપ બની જ જશે ને એમાં હું. હેડી લઈ જવાય. હા હું લીધું એટલે જવાનું. જૂનાગઢ તો જવું તો લીફમાં જવું હવે. ચોટીલા તો દર્શન કરવા જવું તો ચોટીલા લીફમાં ના જવાય. ચોટેલા લઈને બને જ છે ને. ના, લીફમાં નહીં જવાનું. ભલે ભલે તૂટી જવાનું, પણ લીફમાં નહીં જવાનું. ચોટીલા લીફમાં નહીં જવાનું, બાકી જૂનાગઢ જવું ને તો લીફમાં જ જવાનું. તો તમે જાવ તો તૈયાર જ છો, જાણો? જુનાગઢ 10,000 જૂનાગઢ 10,000 પગથિયા. 9,999 કેટલા છે? ના, હાલે. અમે આપણે વચ્ચે ચાલો ત્યારે 5,500 પગારે જઈએ અમે. હાલે અમે તો 200 પૂરા ચડ્યા તો જુનાગઢ. બસ બહુ કહેવાય ને. હાસ તો તમારે જવાનું નહીં, ઘરે દેવાનું. શું કરી નાખ. હજુ તમારે પોતું કરવાનું બાકી હાલી હું ખોલાવી મમ્મી જો ઉભી ને એક દિવસ હાલે એવા પગ દુખા. મને આમ મમ્મી હાવ કેરો કે ચોટીલા ચડાવી તો હાલે ગાડી પાડી બેરો હારું કરવા ના એવી બાધા હોય કે એને હાલે. હા મમ્મી કે તમે બાધા યા પણ ચાલતે નહીં ચોટીલા નહીં જવાનું અને હવે તો નહીં ગેડા તો પછી મમ્મી ચોટીલા ચડાવવા. હા હેડી લઈ જવાના ને ચડાવવાની બી કરી મમ્મી નહીં મમ્મી. આ કોલ હવે તેવી બાધા બોલ ચોટીલા હેડીને જવાનું હેડવાનું ખરું પાછું ચડવાનું ખરું. જેટલું ડબલ પગ દુખે નહીં.
હા લે પણ કોલ હોય છે પગ દુખતા જ નહીં આપણે કોલ ભાઈ હારા કહેવાય હો તે હે ને મેં મારી મોજડી કાઢીને આપી દીધી મારી મોજડી પકડીને ચડ્યા ને હું એમને ચડ મારા પગ બહુ દુખતા હતા કીધું ને કોમલ કે ભૂખ છે પણ માર મૂકી દઉં છું કે ના રે કે મારો જીવ જુદા વાળી જાય કે આવી છે તો હા મંદિરમાં જીવ જુદા મન મંદિરમાં જીવ જૂતા લઈ જાય અને હું લઈ જાય યાર મમ્મી અમને મેં દાદી ને તમને બેરી બોલે કે માતાજી જીવ તો ચડી છે હા લે હું તો હું ચપ્પલ માર કોકે નાખી દીધી દીધો વચ્ચે વચ્ચે ભલે પડે હું એમ કહું બી કોલ હવે કે માતાજી જેવી રીતે ચડી જશે આટલું બધું ફાસ્ટ કેટલા પગથિયા પણ ચોટીલા પગથિયા આમ ઊભા હોય ને એટલે આમ બહુ ઓલું થાય આમ નીચે આમ હા એકદમ સીધા સીધા ને એટલે અને નાના થોડાક મોટા હોય ને તો ચડતા ફાવે અને બધા પગમાં જ જાય કરે ઘડીક થાય પછી એક લે હેડો સાઈડ માં ઉડી તમારે પણ સાઈડ એક હા વચ્ચે ઉભા રહો ને સાઈડ કહેવાય છે હા લે એક ડોસી નહીં કોલ હવે સાઈડ માં ઉભા રહો ને હા લે મારે કોલ હવે તો જાવ બાજવાનું જ થઈ જાય હા લે પણ એમ ના કે આ તો સાઈડમાં ઉભા હતા અમે એમ કે તમે વચમાં ઉભા રહો ને તો શું કે સાઈડમાં ઉભા રહો કહાની અમને એમ કે એરી તકારે એવું તો બાજુ જ પડે ને તને કોલ હવે હા તો હું જોવા બેડે હે હે શું કહે હા બાવા કાતા વખડાના ધોકા માર બે ત્રણ જ્યાં નસ ચોટી જાય છૂટી પડી જાય છૂટી પડી હા તમે મારે હતા બે પગે પડે તાણે મને કે દુખે આ પડી જતા મેં તમે મારે ધોકા એ તો જાણી જોઈને ચડે તો જાણે જોડે કેવું છો દુખતી હશે મને એટલે પણ તમે ચડ્યા હતા અમે ચડ્યા હતા કે તું એકલી ચડી નહીં એકલી ચડ પણ બધું દુખતું હોય દુખે તો એવું ઉતરી તાર તમારા પગામાં ધરું છે આમ પગ જ ના તડ ધરતા તાજો તો બે પગ આમ ટક્કર ના રે મારે હતું મને આમ જો અહીંયા હારી અહીં ખાલી આમ ત્યાં હડિયામાં આ ના દુખે મને પણ જો ખબર ને આખા શરીરે થતું નહીં ખાલી આ પગ જ મને બાદ દીધા થઈ જાય બે પગ મારે જય રામ માળી રામ એમ આખું કાર મેં નડી જો મિત્રો પબ્લિક જો ખાલી તમે દયા કરજે 12મા મહિના તાઈ રામ માળી રામ જય માં ખુખાર મેરડી 12 તારીખ હતી 12 તારીખ હતી ત્યાં પહેલા મહિના ઉત્તરના બે દાડા પહેલા જોવામાં તું બેઠી દેખાય જો દેખાય હાલ તો મને જોઈ હું મેં જોઈને ચલો મિત્રો હવે જમી લીધું છે બેસશું થોડી વાર કારણ કે અમારા કરનારનું બધાને પગ દુખે છે જ્યાં તો ચોટીલા ચડ્યા તો મને તો દુખતા હોય તો મટી જાય પણ એમનો હજુ પગ દુખે એમને કીધું ગરમ પાણી ચાલો તો મટી જાય પણ જોઈએ હવે કાલ કહીશ ચલો ઘડીક બેસીએ ટીવી બી જોશું ગુડ નાઇટ ગુડ નાઇટ ચલો મિત્રો બહાર બહુ જોરદાર પવન છે એકદમ ઠંડો ઠંડો એકદમ શીતળ લહેર આવે છે મિત્રો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવમાં રામ માળી રામ જય મા ખુખાર મેરડી મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે નવા બ્લોગમાં ગુડ નાઇટ